ચાલો વિધિ કરીએ, આપણે થોડી પ્રાર્થના કરીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ શ્રી અંબા માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે શ્રી અંબા માતાજી, અમે સૌ મહાત્માઓ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન જગતના ખૂણે ખૂણે પહોંચે, લોકોને સુખ અને શાંતિ પ્રાપ્ત કરાવે, આત્મજ્ઞાન પમાડી વિતરાગ માર્ગમાં પોતે આગળ વધે, સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત કરી મોક્ષ ગતિને પામે. જગતના લોકોના અંતરાયો તૂટો, આત્મજ્ઞાન પામવા માટે, જ્ઞાની પુરુષ દાદા ભગવાનની ઓળખ પામવા માટે સૌ લોકોના અંતરાયો તૂટો અને સૌ લોકો દાદાનું વિજ્ઞાન પામી સંસારમાં પણ સુખી થાય અને મોક્ષ માર્ગમાં આગળ વધી મોક્ષ પદને પામે. ભવિષ્યમાં આવનારા સંસારી વિપત્તિઓ સામે સૌ જીવોનું રક્ષણ થાય એવી કૃપા કરજો. હે અંબા માતાજી, દાદા ભગવાનના એક એક મહાત્માઓને મોક્ષે જતા સુધી સર્વ સંસારના વિઘ્નો દૂર થાય એવી કૃપા કરજો. સર્વે મહાત્માઓને પોતાના શુદ્ધાત્માના નિશ્ચયમાં રહેવા માટે દેહને ગમે તેવી મુશ્કેલીઓ આવે, રિલેટિવમાં ગમે તેવી તકલીફો આવે તો પણ નિરંતરાયપણે આત્મપદમાં સ્થિર રહી સમભાવે ફાઇલોનો નિકાલ કરી અનન્ય પ્રેમે મોક્ષ માર્ગને આરાધન કરે એવી કૃપા કરજો. ઘણા મહાત્માઓને બ્રહ્મચર્ય પાળવાની ભાવના છે, તેમને નિર્વિઘ્નપણે મન વચન કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળી શકાય એવી કૃપા કરજો. મન વચન કાયા દાદાના જગત કલ્યાણ માર્ગમાં યા હોમ કરીને ફના કરી શકે તેના સર્વ વિઘ્નો દૂર કરજો. હે અંબા માતાજી, સર્વે બ્રહ્મચારી ભાઈઓ બહેનોને મન વચન કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળી શકાય એવી પરમ શક્તિ આપો. દાદા ભગવાનના જગત કલ્યાણના પ્રોજેક્ટમાં પ્રત્યેક ડિપાર્ટમેન્ટમાં બ્રહ્મચારી ભાઈઓ બહેનો ખૂબ જ સેવા આપી જગતના કલ્યાણનું ખૂબ કામ કરે તેવા આશીર્વાદ આપજો. દાદા ભગવાનની 5 આજ્ઞામાં રહીને
એક એક ફાઇલોનો સંભાવે નિકાલ કરી શકે. છેવટે ફાઇલ નંબર 1નો પણ સંભાવે નિકાલ કરી શુદ્ધાત્માના અનુભવને પ્રાપ્ત કરી શકાય. એવી સર્વે મહાત્માઓ ઉપર કૃપા વરસાવજો. અમારા દીપકભાઈને મન વચન કાયાના એક એક પરમાણુ શુદ્ધ થઈને સૂર્ય સમાન પ્રતાપી, ચંદ્ર સમાન શીતળ થઈને દાદાના જગત કલ્યાણનું ખૂબ કામ કરી શકે એવી ખૂબ શક્તિઓ આપજો. જગત કલ્યાણના પ્રત્યેક નિમિત્તોની ખૂબ રક્ષા કરજો. એમની પ્રત્યેક ભાવના, જગત કલ્યાણ માટેની પ્રત્યેક ભાવના નિરંતરાયપણે પૂરી થાય તેવા આશીર્વાદ આપજો. દાદાના જગત કલ્યાણની ભાવનામાં દાદા ભગવાનની ખૂબ જ ભાવના હતી કે જગતમાં સિમંદર સ્વામી સાથે કૃષ્ણ ભગવાન, શિવ ભગવાનના દેરાસરો હિન્દુસ્તાનમાં ઠેર ઠેર જગાએ બંધાય. લોકો ભગવાનની આરાધના કરી જીવનમાં સુખ અને શાંતિ પામે. જ્ઞાની પુરુષને ઓળખી, સિમંદર સ્વામી ભગવાનને ઓળખી મોક્ષ માર્ગનું આરાધન કરે તે માટે ત્રિમંદિરો નિરંતરાયપણે પૂરા થાય. પ્રાણ પ્રતિષ્ઠા, અંજન સલાખા આપ સર્વ દેવ દેવીઓ પધારીને સર્વ કાર્યો પૂરા કરજો. જગત કલ્યાણ માટે આ મંદિરોમાં ભગવાનના દર્શન ખુલ્લા થાય તેવા આશીર્વાદ આપજો. હે અંબા માતાજી, અમે સૌ મહાત્માઓ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે નિરંતર જગત કલ્યાણની ભાવનામાં રહીને જે જે જીવો અમને ભેગા થાય તેમના શુદ્ધાત્માના દર્શન કરી તેમની માટે આત્મજ્ઞાન પામે, મોક્ષ માર્ગ પામે, સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત કરે, મોક્ષ ગતિ પામે તેવી ભાવના ભાવ્યા કરીએ. તે માટે પરમ શક્તિ આપજો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કશાય રહી થઈને દાદાની જગત કલ્યાણમાં ખૂબ સેવા આપીએ, લોકોનું કલ્યાણ થાય એ માર્ગમાં જ આપણે ખૂબ સેવા આપીએ. કશાય રહિત પણ ખૂબ જ ભાવના કરીશું, માતાજી પાસે ખૂબ જ શક્તિઓ લઈશું, દાદાનું ખૂબ જ કામ થાય માટે આપણે તન મન ધનથી સમર્પણ થઈશું. ચાલો તો આપણે આગળનું શું કરવાનું છે?